કેશોદમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્યાલયનો થયો પ્રારંભ। દેશમાં કોરોનાની લહેરના લીધે ટ્રાન્સપોર્ટ સહિત મોટાભાગના ધંધાઓમાં વિપરીત અસર થવા પામી છે અને બીજી બાજુ વધતા જતા ડીઝલ અને ટોલ ટેક્સના વધારાના કારણે ટ્રાન્સપોર્ટનો વેપાર મરણતોલ હાલતમાં છે। મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ પોતાના વાહનો વેચવા કાઢ્યા છે તો કેટલાક લોકો વાહનોના બેંકના હપ્તા પણ ન ભરી શકતા કફોડી હાલતમાં મુકાયા છે। ઉપરાંત માલ મોકલનાર તેમજ માલ મેળવનાર વેપારીઓ સાથે ચડાઈ અને ઉતરાઈ તેમજ મામૂલ તેમજ ચા પાણીનો ખર્ચ બાબતે ઊભા થતા પ્રશ્નો અને વહીવટી તંત્ર દ્વારા બિનજરૂરી કનડગત થતી અટકાવવા માટે કેશોદ શહેરમાં મકર સંક્રાંતિના દિવસે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। કેશોદ શહેરમાં 300થી વધારે સિંગદાણા મગફળી ઘઉંના કારખાના ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ ઓઇલ મિલ આવેલ છે ત્યારે માલ સામાન્ય હેરફેર માટે ભાડેથી રાખવામાં આવતા વાહનોમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા જરૂરી સંબંધ કરતા તંત્રને રજૂઆત કરવામાં આવશે। આવનારા દિવસો કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનો છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનનો વાનો છે ત્યારે સ્થાનિક વાહન ચાલકોને પ્રશ્નોનો ઉકેલ માટે કેશોદ ટ્રાન્સપોર્ટેશન મદદરૂપ બની રહેશે અને કેશોદ આસપાસના વિસ્તારમાં રેતી તેમજ પથ્થર કપચીની લીઝ પણ વધુ પ્રમાણમાં આવેલ છે ત્યારે સમયાંતરે સર્જાતી સમસ્યા દૂર કરવા કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કામગીરી કરવામાં આવશે। ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખના હસ્તે રિબિન કાપી કેશોદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કાર્યાલયનો પ્રારંભ કેશોદ તાલુકા ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ બારિયા તેમજ રબારી સમાજના પ્રમુખ વીરાભાઈ તેમજ હરીશભાઈ ડાંગરની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વાહન ચાલકો અને વાહન માલિકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। આજે કેશોદ, માણાવદર અને વંથલી તાલુકાને લગતી અમારા કેશોદ એસોસિએશનના ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોને ઝડપથી માલની હેરફેર થાય એની સુવિધા મળે એના માટે અમારા કેશોદ તાલુકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આવો સુંદર મજાનું વિચાર લઈને આગળ વધ્યા છે। રાજ્યને લાગે વળગે ત્યાં સુધી 2006થી હું અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષ પદે જ્યારે બેઠો છું ત્યારે અમારા અખિલ ગુજરાતની એવી એક નેમ છે કે રાજ્યના તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે તો અમારી એસોસિએશનની ઓફિસ હોય જ છે પરંતુ તાલુકા મથક સુધી પણ આનો વ્યાપ વધારી જેથી કરીને આવનારા દિવસોમાં ગુજરાતની જે તરક્કી પ્રગતિ વિકાસ છે એનું દેશભરના લોકોને આનું લાભ મળે। રાજ્ય સરકારને લાગે વળગે ત્યાં સુધી, કેન્દ્ર સરકારને લાગે વળગે ત્યાં સુધી આજે દેશનું 70% પરિવહન અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ બધું કરે છે। આપે જોયું હશે કે હમણાં થોડોક જ એક કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદાનું લોકસભામાં પસાર કરવામાં આવ્યું, કલમ નંબર 106, અને એના ઉપર પૂરતું ડ્રાઈવરોને માર્ગદર્શન ન મળવાને કારણે, પૂરતું સ્ટડી ન કરવાને કારણે માત્ર 4-6 કલાક માટે હિન્દુસ્તાનભરમાં ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા। અમારા રાજ્ય એસોસિએશન, કેન્દ્રના અમારા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ખૂબ ઝડપથી આમાં સમાધાનકારી વલણ અપનાવી અને આનો નિકાલ લાવ્યા। આ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ સાહેબે અને એમના સેક્રેટરી ભલ્લા સાહેબે તાત્કાલિક ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ બોલાવી અને આશ્વાસન કર્યું કે આનો અમલ હાલમાં નહીં થાય જેથી કરીને હિન્દુસ્તાનભરના ટ્રક ડ્રાઈવરોને પણ એક આત્મસંતોષ થયો। આવનારા દિવસોમાં આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કરોડો લોકોને રોજગારી આપનારું આ ધંધો છે અને એ ધંધો દિવસે વિકસે એવા અમારા પ્રયાસો છે।